हेलो गाइस, जय શ્રી કૃષ્ણ. હાલો. આજે છે રવિવાર અને જો અમાર ભાઈ આજ તો છે ને 10 વાગે ઉઠ્યા છે અને નાઈ ધોઈ નાસ્તો કરી અને કમ્પ્લીટ થઈને બેઠા છે અને નાઈ ધોઈ રેડી થઈ અને નાસ્તો કરી લીધો ને ત્યાં તો 11 વાગી ગયા છે. અને જો આપણે નાઈ ધોઈ અને રેડી થઈ ગયા છીએ અને અડધું પડધું કામ પતી ગયું છે અને હવે સાંજની તૈયારી અત્યારે મારે કરવાની છે કેમ કે સાંજે આપણે બનાવવાના છે ઢોસા. તો ઢોસાની આપણે તૈયારી અત્યારથી જ કરવી પડે. રાતે પલાળી દીધું હતું અને હવે બધું પીસી અને મૂકી દેવાનું છે. એટલે સાંજે જમવાનું બનાવવાનું છે પણ એની તૈયારી સવારથી જ કરવાની છે અને સાથે રેસીપી પણ બનાવવાની છે એટલે થોડી વાર લાગે આ બધું કરવામાં. આજે સાંજે ઢોસાનો પ્લાન હતો અને જો કે અમારા ઘરમાં રવિવાર હોય ને એટલે કંઈક ને કંઈક નવું બનતું જ હોય, નવો પ્લાન બની જ ગયો હોય. એટલે આજે રવિવાર છે એટલે આપણે જો ઢોસાનું ગઈ રાતે જ પલાળી દીધું હતું, ચોખા ને દાળ ને આ બધું, અને હવે પીસવાનું છે અને પીસીને આજે આપણે સાંજે ઢોસા બનાવવાના છે. અને જો કે અમારા ધૈર્યની ફરમાઈશ તો છે ને ડેઈલી નવી નવી હોય છે, એને પૂછવાનું જ ના હોય કે ધીરે શું જમવાનું બનાવવું. જો એને ભૂલથી પૂછાઈ ગયું ને શું જમવાનું બનાવું તો એ કંઈક નવી જ ફરમાઈશ હોય છે એ ભાઈની અમારે. એટલે ખાવાનું છે ને ફૂલ શોખીન છે ધૈર્ય અમારો. એટલે આજ તો થયું કે ચલો ઢોસા હમણાં ઘણા દિવસથી વચ્ચે એક દિવસ બનાવ્યા હતા સૂજીના અને ભાવ્યા બધાને. એટલે હવે થયું કે ચલો આજ તો હવે પ્રોપર રીતે આપણે બનાવું અને રેસીપી સાથે જો આજે બનાવું છું. અને આ ઢોસાની રેસીપી મારી જે બીજી આઈડી છે, બીજી ચેનલ છે યુટ્યુબની, એમાં આ રેસીપી આપણે મૂકવાની છે. તો જે કોઈને રેસીપી સાથે વિડીયો જોવો હોય તો મનીષા બીજી જે મારી છે ને મનીષા આહિર કિચન એ આઈડીમાં મૂક્યો છે તો મૂકવાનો છે. હજી તો મૂક્યો નથી, બીજા બધા ઘણા બધા છે પણ આ આપણે મૂકવાનો છે. તો જો આ રેસીપી ઢોસાની તમારે જોતી હોય ને તો મારી એ ચેનલ ઉપર તમને મળી રહેશે. ફાઇનલી જમી કરી અને ફ્રી થઈ ગયા છીએ અને આજે રવિવાર હોય ને એટલે મારા ભાઈ છે ને પિક્ચર ચાલુ કરીને બેસી જાય. એટલે આજે રવિવાર હોય ને એટલે જમવાનું મારે બહુ લેટ થઈ જાય એટલે 3 વાગે જમી લીધું અને જો અત્યારે વાગ્યા છે 4 અને આ ભાઈ છે ને પિક્ચર લઈને બેસી ગયો છે અને પાછું એ કાનમાં બ્લૂટૂથ લગાવી લઈએ અને કોઈને ડિસ્ટર્બ ના થાય ને એવી રીતે. એટલે જો ડિસ્ટર્બ થાય તો વળી મમ્મા બૂમો પાડશે ને ટીવી બંધ કરાવશે. એટલે કાનમાં બ્લૂટૂથ લગાવી અને ભાઈ જો મૂવી જોવે છે. આ બાજુ મૂવી પતવા એવું છે. કયું ધીરે મૂવી હતું? કયું? દંગલ મૂવી છે એમ ને? કેટલું બધું પતી ગયું? ભાઈ આજે દંગલ મૂવી લઈને બેઠો છે, ક્યારનો જોવે છે. તો આ જો ગાઈસ, આ જો મારી મમ્મી કપડાં હુંકેલતા અનુપમમાં જોઈએ છે. કોપીરાઇટ લાગી જાય છે ને એટલે ભાઈ જો ઓલે ધીમું કરી નાખ્યું. પણ આપણો નિયમ છે કે અનુપમા અને ક્યુકી સાસ કભી બહુ થયા બે સિરિયલ આપણે જોઈએ છીએ ડેઈલી, તો આ બે તો જોવા જ પડે. એટલે અનુપમા દિવસના જોઈ લઉં છું અને ક્યુકી સાસ કભી બહુ થી જે સિરિયલ છે એ અમે ત્રણે જમતા સાંજે 11 વાગે જોઈએ છીએ. અને આ બે સિરિયલ અમે એક દીમાં જોઈ નહીં ને તો સંતોષ જ ના આવે અમને. એટલે આ હવે મમ્મી દીકરો છે ને બપોરે ધીરે સ્કૂલેથી આવી જાય ને ત્યારે જમતા જોઈએ. અને આજે રવિવાર હતો, આજે ભાઈ સ્કૂલે નથી ગયો ને એટલે અત્યારે હું કપડા હંકેલતા જોઉં છું. અને ક્યુકી સાસ કભી બહુ થી એ સિરિયલ છે ને અમે સાંજે જમતા જોઈએ. આ ટેપ તો મારી રોજની છે, રોજ આ બે સિરિયલ તો જોવાના જ. ગાઈસ અત્યારે જો સાંજ પડી ગઈ છે અને અમારા ઘરે ઢોસાનો પ્રોગ્રામ હે, જો દેખાડું. ગાઈસ જો બધી ઢોસાની તૈયારી થઈ ગઈ છે આપણે અને ચલો બતાવું તમને. તો ફાઇનલી આ બધી જો તૈયારી આપણે કરી લીધી છે અને આ ખીરું સરસ મજાનું આપણું ફૂલીને રેડી થઈ ગયું છે અને બટેકા બફાઈ ગયા છે. અત્યારે મસાલો ઢોસા માટે બનાવવાનો છે અને જો સંભાર પણ બનાવાઈ ગયો છે આપણો, એકદમ રેડી છે. અને આના વગર તો ઢોસા અધૂરા છે એટલે આપણે કોકોનટ ચટણી પણ બનાવી લીધી છે અને
જો આપણો આ તવો પણ મુકાઈ ગયો છે ગરમ થવા માટે. હું આને છે ને થોડોક વેલો જ મૂકી દઉં એટલે જલ્દી ગરમ થઈ જાય. આ તવો જો કે હજી વાર નથી લાગતી, વધારે ટાઈમ નથી લેતો, પણ હું સંભાર બનાવીશ ને એનો સંભારનો વઘાર સંભાર તો બની ગયો છે, પણ આ મસાલો આપણે વઘારી લેશું ને, મસાલાનો વઘાર કરી નાખશું ને ત્યાં સુધીમાં આપણો તવો ગરમ થઈ જશે. તો ફાઇનલી જો અહીં આપણો મસાલો બને છે. મસાલો બની જાય એટલે આપણી તવી પણ તૈયાર છે. તો અહીં જો લસણ, લીમડો, ટામેટું આ બધું જ કાપીને પહેલાંથી જ તૈયાર કરી લીધું હોય, કેમ કે રેસીપી બનાવી હોય ને એટલે હું આ બધું જ પહેલાં કાપી અને રેડી કરી દઉં અને પછી સૂપ ચાલુ કરું, એટલે જાજો સમય પણ ના બગડે અને ફટાફટ મારું સૂપ પતી જાય. તો જો અહીં આપણે વઘાર કરવાનો છે અને હવે આપણે દોસ્તો વ્લોગનો અહીં સ્ટોપ કરીશું, કેમ કે ખૂબ જ મોટો વ્લોગ થઈ ગયો છે આજનો. હવે આપણે અહીં સુધી જ આજનો બ્લોગ રાખીશું, સન્ડે બ્લોગ. ચલો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, કાલના બ્લોગમાં. અને અમારો ધૈર્ય પણ ક્યારનો ઉતાવળો થાય છે ઢોસા ખાવા માટે. કેવો છે? બહુ મસ્ત બનાવ્યા મમ્મીએ. મમ્મી તમે એક કામ કરો, તાજ હોટેલનો શેફ બની જાઓ. તો ફાઇનલી અહીં આપણા ઢોસા પણ રેડી થઈ ગયા છે. તો ચલો હવે આપણે જમી લઈશું. તો ચલો ફરી મળીશું કાલના બ્લોગમાં. આવજો, જય શ્રી કૃષ્ણ.